દરેક હિન્દુ ભાઈઓને ઇજ્જતથી બોલાવીએ છીએ, માન આપીએ છીએ અને અમારા પ્રસંગોનું સન્માન આપીએ છીએ. ત્યારે આવા તત્વો જે મુસ્લિમ સમાજની અને હિન્દુ સમાજની વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માટે થઈને અસભ્ય અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે, ત્યારે હિન્દુ ભાઈઓ આગળ આવવું પડશે આવા તત્વોને નાથવા માટે થઈ. ખાસ કરી કચ્છનો ગૌરવવંતો ઇતિહાસ મોજૂદ છે. કચ્છની અંદર જેટલા શ્રદ્ધા સાથે મુસ્લિમ ભાઈઓ હાજીપીરની દરગાહે જાય છે, એટલી જ ભાવના સાથે હિન્દુ ભાઈઓ પર ત્યાં કરીને પોતાનું મસ્તક નમન કરે છે. એવી રીતે કચ્છની જે કુળદેવી આશાપુરા માતાજીએ જ્યારે આરતી થાય છે ત્યારે નોબત વગાડવાળો એ પણ લંકા સમાજનો મુસ્લિમ પરિવારનો છે. આ કોમી એકતા છે કચ્છની, અને આવા કોમી એકતાની અંદર ક્ષત્રિયો હંમેશા કચ્છની અંદર મુસ્લિમો અને ક્ષત્રિયો વચ્ચે ભાઈચારો રહ્યો છે. ઇતિહાસ ગવાહ છે, ક્ષત્રિયો કોઈથી કોમવાદી ન હોઈ શકે અને કોમવાદી હોય ક્ષત્રિય ન હોઈ શકે. આ જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, હું મારા ક્ષત્રિય ભાઈઓને વિનંતી કરું છું કે તમારે આગળ આવવું પડશે અને આ કોમવાદી તત્વોની અંદર લગામ લગાવવી પડશે અને મુસ્લિમ સમાજને વિશ્વાસ અપાવવો પડશે કે આવા તત્વોનો હિન્દુ સમાજની અંદર કોઈ સ્થાન નથી. સમગ્ર હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ સાથે છે. કારણ કે હવે અવારનવાર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવે. અમારી પાસે પણ ઘણા રઘુવીર જેવા યુવાનો છે જે લખી જાણે છે, બોલી જાણે છે, વાંચી જાણે, બધું કરી જાણે છે. અમારો ધર્મ ઇસ્લામ અમને ના પાડે છે કે તમે જે હિન્દુ ભાઈઓ સાથે વસો છો એની તકલીફો સહન કરજો, પણ એની તકલીફ ના આપજો. એટલે અમારો ધર્મ, અમારો મજહબ અમને શિખામણ આપે છે કે તમે આવું કૃત્ય ન કરજો. પણ સાથે સાથે હિન્દુ ભાઈઓને વિનંતી કરું છું, અગર હિન્દુ સમાજમાં એવું લખેલું હોય કે મુસ્લિમોને મારવાથી, મુસ્લિમોને તકલીફ દેવાથી અગર હિન્દુ સમાજનો ધર્મનો જે ગ્રાફ છે ઊંચો થતો હોય, હિન્દુ સમાજની અગર શાંતિ મળતી હોય તો કચ્છનો સમગ્ર મુસ્લિમ સમાજ બલિદાન આપવા તૈયાર છે. અન્યથા હિન્દુ સમાજે આગળ આવી અને આવા તત્વોને રોકવા પડશે અને કચ્છની કોમી એકતા છે એ બરકરાર રહે એના માટે તમામ હિન્દુ ભાઈઓને અને મુસ્લિમ ભાઈઓને કામ કરવું પડશે. અને હું આપણા માધ્યમ થકી, આપણા પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી આ મેસેજ આપ પણ વિનંતી કરું છું કે દરેક પોતાના જે ટીવી કે ચેનલ દ્વારા આ મેસેજ સમગ્ર સમાજ સુધી પહોંચે અને કચ્છની કોમી એકતા બરકરાર રહે એટલું કંઈ આભાર માનું છું.